જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બની છે, લગભગ 4 વર્ષ અને 2 મહિના જેવું થવા જઈ રહ્યું છે, અને એમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, અર્બન અને સેમી અર્બનની ચૂંટણી એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલજી ભગવત માન સાહેબની જોડીએ કમાલ કરી દીધી છે. પંજાબ વાસીઓએ ત્યારે વિધાનસભાની ચૂંટણીને હજુ 8 મહિના જેટલી વાર છે, 8-9 મહિના જેટલી, એ પહેલા જ પંજાબ વાસીઓએ કામની રાજનીતિ ઉપર મહોર મારી છે. અને કેવી રીતે મહોર મારી છે? અત્યાર સુધી રેકોર્ડ નહોતો એ પ્રકારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં જીત હાંસલ કરી છે. હું તમામ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકો, કાર્યકર્તાઓ, માન સાહેબ, કેજરીવાલ સાહેબ અને પંજાબ વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે કામની રાજનીતિને પસંદ કર્યું છે. એ બદલ તમારા ગુજરાતમાંથી પણ અમે કાર્યકર્તાઓ આભાર માનીએ છીએ. આજે તમે વિચાર કરો, પંજાબમાં ટોટલ અર્બન લોકલ બોડી ઇલેક્શનમાં 1975 સીટ ઉપર ચૂંટણી હતી, જેમાં 8 મ્યુનિસિપલ કોર્પોરેશન હતી, મ્યુનિસિપલ કાઉન્સિલ 75 હતી, નગર પંચાયત 20 હતી, અને યુએલબીમાં લગભગ આમ આદમી પાર્ટી મોટા ભાગે જીત હાંસલ કરી છે. પહેલી વખત પંજાબમાં, અત્યાર સુધી ગામડાઓમાં તો આમ આદમી પાર્ટીની બલ્લે બલ્લે હતી જ, ગ્રામ પંચાયતો, તાલુકા, જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટીએ જીત હાંસલ બહુમતીથી કરી, ભારી બહુમતીથી કરી. પરંતુ પહેલી વખત શહેરના લોકોએ પણ બેલેટ પેપરથી થયેલ ચૂંટણીમાં શહેરી વર્ગે પણ, શહેરના લોકોએ પણ, મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પણ આમ આદમી પાર્ટીની 5 જેટલી કોર્પોરેશનો પૂર્ણ બહુમત છે અને 1 હંગ બની છે, જેમાં પણ આમ આદમી પાર્ટીની બેસે એવી સ્થિતિ છે. અને જે કહેવાતી ઈડી પાર્ટી, એને લગભગ સીટો ઉપર જમાનત જપ્ત થઈ ચૂકી છે. તમે વિચાર કરો, પંજાબમાં ઇન્ડિપેન્ડન્ટ 251 એટલે કે 13% લોકો ઇન્ડિપેન્ડન્ટ જીત્યા છે, પરંતુ કહેવાતી ઈડી પાર્ટીને માત્ર 172 સીટ મળી છે. અને કોંગ્રેસ, અકાલી દળ, બાકી બધા લોકો એ 50%માં છે ને 50%થી વધુ સીટો ઉપર એકલી આમ આદમી પાર્ટીએ કામની રાજનીતિએ મહોર મારી છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 6 જેટલી એટલે કે 5 એક અંક છે. તમે જુઓ, યુએલબીમાં પણ 103 માંથી 53 અર્બન લોકલ ઓથોરિટી, જેમાં આપણે નગરપાલિકાઓ હોય છે, એમાં લગભગ 50%થી વધુ નગરપાલિકાઓ આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે. મ્યુનિસિપલ કાઉન્સિલિંગમાં 75 માંથી 39 ઉપર આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે. અને નગર પંચાયતોમાં પણ 20 માંથી 9 આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે.